હું તો કેમ છું, ભાજપના નેતાઓના ઘરેથી 100 કરોડ નહીં, તમે 200 કરોડનો ડેડિયાપાડામાં પ્રોગ્રામ કરો. આ ચૈતરભાઈ વસાવાને ફરક નથી પડતો. પણ તમે આદિવાસી બાળકોના પૈસા, તમે આદિવાસી બાળકોના ફૂડ બિલના પૈસાના તમે દિવાળી કરો. આદિવાસી વિદ્યાર્થીઓના કુપોષણ માટેની આવેલી ગ્રાન્ટની તમે તાયફાઓ કરો. તમે ત્યાંના આદિવાસીઓના આવાસ માટે આવેલી ગ્રાન્ટનો ઉપયોગ કરીને દિવાળીઓ કરો. ત્યારે આ ચૈતર વસાવા સાખી નથી લેવાના. અને જે પણ લોકોએ ખર્ચા કર્યા છે, જે પણ લોકોએ આદિવાસી ગ્રાન્ટમાંથી ખર્ચા કર્યા છે, એવા એજ્યુકેટિવ એન્જિનિયર સતીશભાઈ મોદી હશે કે નર્મદા કલેક્ટર સંજયભાઈ મોદી હશે કે એ સાંસદ હશે કે એમના વડાપ્રધાન હશે, અમે એક રૂપિયાનો હિસાબ લઈશું અને એ રૂપિયા રિકવરી કરવા માટેની સરકારને ફરજ પાડીશું. ત્યારે આદિવાસી ગ્રાન્ટનો ઉપયોગ એમના વિકાસ પર્વમાં, વિકાસ મહોત્સવમાં, એમના અમૃત મહોત્સવમાં, એમના માર્ચ યુનિટીમાં, એમની ગૌરવ યાત્રામાં કરોડો ને કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. આજે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, શાળાઓમાં ઓરડા નથી, બાળકો ઝાડ નીચે ભણે છે. આદિવાસી વિસ્તારોમાં કુપોષણથી બાળકો પીડાય છે, એમને બહાર લાવવા માટે એમના પાસે ગ્રાન્ટ નથી. આદિવાસી વિસ્તારોમાં જે ફૂડ બિલ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવે છે, ફૂડ બિલ આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવે છે, એમના માટે સરકાર 4-4, 5-5 મહિના સુધી એ બિલ મંજૂર નથી કરતી. એમના માટે એમની પાસે ગ્રાન્ટ નથી. અને એમના મોદી સાહેબના કાર્યક્રમો કરવા માટે, એમના મંત્રીઓના કાર્યક્રમો કરવા માટે, એમના સીએમના કાર્યક્રમો કરવા માટે આદિવાસી બજેટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આદિવાસી બજેટ અમે 1 પણ રૂપિયો કોઈને વાપરવા દેવાના નથી. સાથીઓ, આપણે જાગવું પડશે. એ ચાહે કોઈ પણ નેતા હોય, અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તલાટીથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય, કોન્સ્ટેબલ થી લઈને પીઆઈ પીએસઆઈ થી લઈને આઈજી ડીઆઈજી સુધીના અધિકારીઓ હોય, બધાનો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે. બધાનો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે. અમારા જેવા પદાધિકારીઓનો પગાર પણ તમે ચૂકવો છો. અમે તમારા સેવક છે. અને તલાટીથી લઈને કલેક્ટર સુધી, કોન્સ્ટેબલથી લઈને એસપી આઈજી સુધીનો પગાર પણ તમે ચૂકવો છો. એ લોકો પણ તમારા નોકર છે. એ વાત તમારા મગજમાં તમારે ઠસાવી લેવી પડશે. જે દિવસે તમે માલિક બનીને એમના પર કામ લેવા જશો, તે દિવસે એ લોકોની છઠ્ઠીનું દૂધ પણ યાદ આવી જવાનું છે. સાથીઓ, જાગવું પડશે. સંવિધાનમાં આપણા અધિકારો મળ્યા છે. અનુસૂચિ 5 પૈસા એકની વાત કરું, આજ દિન સુધી પૈસા એકનો અમલવારી નથી થઈ. પૈસા એકમાં જોગવાઈ છે નો લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગામ સભા, અને એ ગામ સભાના પાવરો આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા વિસ્તારમાં લાગુ નથી કર્યા. અને બહારના લોકો આ વિસ્તારમાં જીઆઈડીસી ના નામે, જીએમડીસી ના નામે, કોરિડોરના નામે, નેશનલ હાઈવેના નામે બારોબાર આપણી જમીનો સંપાદન કરે છે. આપણા લોકોને ડરાવે છે, ધમકાવે છે, અને પોલીસનો હાથો બનાવીને, પોલીસનો ઉપયોગ કરીને એ જમીનો ખાલી કરાવે છે. ત્યારે અહીંના પણ ભાજપના નેતાઓએ આગળ અમારા આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને ત્યાં પોતાની રોજગારી કરતા હતા, એમના ઝૂંપડાઓ પણ તોડાવેલા છે. ત્યારે આ મંચ પરથી ભાજપના નેતાઓને, એમના પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, એ લોકો પણ સાંભળી લે. અમારા આદિવાસીઓને, અમારા ગરીબ લોકોને, અમારા દલિતો, વંચિતો, અમારા પાટીદાર હશે કે રાજપૂત હશે, અમારા એક પણ માઇનોરિટીના લોકોને તમે હાથ લગાડશો તો આવનારા દિવસોમાં અમે તમારા મોર બોલાવી દઈશું. મોર. આ કોંગ્રેસ નથી, આ આમ આદમી પાર્ટી છે. તમે કોંગ્રેસના લોકો સાથે મિલીજુલી કરીને અત્યાર સુધી તમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમે ચલાવી હશે, તમે ધારાસભ્ય જીત્યા હશે. પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા એક આમ આદમી પાર્ટીના આગેવાન તમારી સાથે છે. અમારા એક પણ આમ આદમી પાર્ટીના લોકોને એ ભાજપના નેતાઓ ડરાવવાની વાત કરશે, ધમકાવવાની વાત કરશે, અમારા લોકો પર રેડો કરાવવાની વાત કરશે, જીબીની રેડો કરાવવાની વાત કરશે, પોલીસ રેડોની વાત કરશે, તો આવનારા દિવસોમાં મોરે મોરો અમે બોલાવી દઈશું એ લોકોને. અહીંયા જેટલા પણ મીડિયાના મિત્રો છે, જેટલા પણ પોલીસ અધિકારીઓ કાયદા અને વ્યવસ્થા માટે ઉપસ્થિત છે, એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો સાથીઓ.
એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જે આપણી રક્ષા કરે છે, આપણી શાંતિ સલામતી અને સુરક્ષાની ફરજ નિભાવે છે, એમને ચૈતર વસાવા કડક હાથે સલામ કરે છે. પણ આ મંચ પરથી એટલું જરૂર કહીશ, કેટલાક એસી ચેમ્બરોમાં બેઠેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારા લોકોને હેરાન કરવાના આદેશો આપે છે. ભાજપના ધારાસભ્ય, ભાજપના સાંસદના પટ્ટા ગળામાં પહેરીને એમની ગુલામી કરવાનું કામ કરે છે. એવા પોલીસ અધિકારીઓ પણ કહેવા માંગુ છું, અમારા લોકોને રંજાડવાનું બંધ કરી દેજો, નહીં તો આવનારા દિવસોમાં તમારો પણ હિસાબ કિતાબ કરી દઈશું. 2027માં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 2027માં પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારા નાના પોલીસ અધિકારીઓને અમારા લોકો સાથે ઘર્ષણ કરવા માટે મોકલી આપે છે. એવા પોલીસ અધિકારીઓનો પણ હિસાબ કિતાબ થશે અને જરૂર જણાશે એમને જેલની હવા પણ અમે ખવડાવીશું. સાથીઓ, અમારા કેટલાક લોકોને આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ હેરાન પરેશાન કરવાનું કામ કરે છે. ત્યારે આ મંચ પરથી જંગલ ખાતાના લોકોને પણ કહેવા માંગુ છું, કાન ખોલીને સાંભળી લો. તમારું જંગલ ખાતું તો 1927માં આવ્યું છે. અમારો આદિવાસી સમાજ હોય, અમારો રાજપૂતાના સમાજ હોય, અમારો માઇનોરિટી સમાજ હોય, અમારો દલિત સમાજ હોય, પીછડા સમાજ હોય, આદિ અનાદિ કાળથી અહીંયા વસેલો છે. તમારા જંગલ ખાતા અને તમારી સરકાર તો હમણાં આવી છે. અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું ભૂલી જજો. જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને, તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું. કેટલાક પોલીસ અધિકારીઓ અહીંયા ચૈતર વસાવાની સભા હતી એટલે આપણા આગેવાનોને ડરાવવા માટે ઘરે દારૂની રેડ પડાવે, કે તમે દારૂ વેચો છો, તમે આંકડા જુગાર રમાવો છો, તમે સટ્ટા બેટિંગ રમાવો છો, એમ કરીને ડરાવે, ધમકાવે. કેમ સભા રાખી, શું જરૂર પડી, અમને જણાવો. એવી ખોટી ખોટી જીબી વાળાને રેડ પડાવી એ ભાજપના નેતાઓના લીધે અમારા લોકોને દબાવવાનું કામ કરે. પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે, અમને પણ ખબર છે કોણ ક્યાંથી હપ્તા લાવે છે, કોણ ક્યાં ધંધા કરાવે છે. અહીંયા રાધા કોમ્પ્લેક્સ છે, એની પાછળ એની પાછળ ભાતી દાદાનું મંદિર છે, ત્યાં હાટડી ચાલે છે, દારૂની હાટડી. અહીંયા જૂનું બસ સ્ટેન્ડ છે, જૂનું બસ સ્ટેન્ડ ની પાછળ પણ દારૂની હાટડી ચાલે છે. અહીંયા કૃષ્ણા ટોકીજ છે, કૃષ્ણા ટોકીજ ની આજુબાજુમાં પણ દારૂની હાટડીઓ ચાલે છે. અહીંયા નાદોદી ભાગોળ છે, નર્મદા વસાહતની બાજુમાં, ત્યાં પણ દારૂની હાટડી ચાલે છે. જો પોલીસ આવું નકલી દારૂની હાટડીઓ, અહીંયા વેચાતા ડ્રગ્સ ને બંધ નહીં કરશે તો આવનારા દિવસોમાં અમારા જિલ્લા પ્રમુખ, અમારા તાલુકા પ્રમુખ, અમારા છાયાબેન પાઠકની આગેવાનીમાં ચૈતર વસાવા ત્યાં રેડ કરવાના છે. સાથીઓ, હું તો કોર્પોરેટરોના નામ પણ તમને જણાવી શકું છું, કોણ કોણ 2 નંબરના ધંધા કરે છે. તાલુકા જિલ્લા પંચાયતના સભ્યના નામ પણ જાહેર કરી શકું છું, કોણ કોણ ધંધા કરે છે. એ PIPSI ના નામ પણ જાહેર કરી શકું છું, કોણ કોણ હપ્તા લેવા જાય છે. આવનારો કાર્યક્રમ હશે, આજે તો ખાલી ટ્રેલર છે, આવનારા દિવસોમાં આવીશ, બધાના નામો જાહેર કરીને જઈશ. ત્યારે આ આદિવાસી સમાજ, આ દલિત વંચિત સમાજ, આ માઇનોરિટી સમાજે આ દેશને ઘડવાનું કામ કર્યું છે. દેશની આઝાદીમાં અમારો રાજપૂતાના સમાજ, આ બધા લોકોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું, બલિદાનો આપ્યા, શહીદી વહોરી અને આ દેશને આઝાદ કર્યો. ગોરા અંગ્રેજો ત્યારે ઓળખાઈ જતા હતા, એ લોકોને ભગાડી દીધા. આજે કાળા અંગ્રેજો ગુલામી તરફ આ દેશને લઈ જઈ રહ્યા છે. આ દેશમાં લોકશાહી આવી, લોકશાહીના ડબે આજે ચાલતું નથી. આજે અમલદારશાહી ચાલે છે, આજે નોકરશાહી ચાલે છે. ત્યારે અમે જનતાને કહેવા માંગીએ છીએ, આમ આદમી પાર્ટીની ઈમાનદાર રાજનીતિમાં તમે આવી જાઓ. આવનારા દિવસોમાં એ ભ્રષ્ટાચારી શાસનને આપણે ઉખેડીને ફેંકી દેવાનું છે. સાથીઓ, તમને ખબર છે મનરેગાની યોજના એક કાયદો બન્યો. એ કાયદાની અંતર્ગત આપણને 100 દિવસની રોજગારી મળતી હતી. આ ગાંઠે અમને કૌભાંડો કર્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીને
એમના તાલુકા સભ્ય, એમના જિલ્લા સભ્ય, એમના મળતિયાઓ જે કૌભાંડો કર્યા છે, ત્યારે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ યુવાનો, વડીલો, મારી માતા બહેનોને કહેવા માંગુ છું, આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જેટલા પણ મનરેગાના કૌભાંડ થયા છે, જેટલા પણ નલ સે જલના કૌભાંડ થયા છે, જેટલા પણ બ્રિજ બનાવવામાં કૌભાંડ થયા છે, જેટલા પણ રોડ બનાવવામાં કૌભાંડ થયા છે, જેટલા પણ અનાજ આપવામાં કૌભાંડ થયા છે, એ તમામ કૌભાંડોનો બદલો લેવા માટે તૈયાર થઈ જાઓ.